વધુ એક માર્ગ અકસ્માતની હચમચાવતી ઘટના બની. પાલનપુરના ખરોડિયા ચોકડી નજીક સરકારી એસટી બસ અને ઓટો રિક્ષા ધડાકાભેર અથડાતા લોકોની ચીચિયારીઓથી રસ્તો ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. હું જતો હતો વડગામથી પાલનપુર કોલેજ માટે, પણ આપણે ખરોડિયા ચોકડીએ ત્યાંથી અમે મેરવાડા સાઈડ જતા રહ્યા. તો ત્યાંથી રિક્ષા જતી હતી, પણ જે બસવાળો તે ઓવરટેક કરવા ગયો, એના લીધે અમારી રિક્ષા હિસકાઈ ગઈ. 7 થી 6 લોકો સવાર હતા. હું તો કોઈ સાઈડમાં પડી ગયો, પણ બીજા લોકો હિસકા ગયા, મેં જોયું નહીં. મેં બધું પણ બીજા બધા હિસકા ગયા, બધા એક્સપાયર થઈ ગયા. 2 તો શાયદ ઘાયલ, ઓલમોસ્ટ બધા જ ઘાયલ જ છે. આમાં પાલનપુર સિવિલની અંદર 6 દર્દીઓ આવેલા છે. એમાંથી 3 દર્દીઓ ડામા ગયા છે અને 3 દર્દી અત્યારે અહીં દાખલ છે. અને 3 દર્દીઓની તબિયત સારી છે, અત્યારે કોઈ કન્ડિશન ખરાબ નથી. એમાં પરિસ્થિતિઓ અત્યારે તો અહીં તો બધા પેશન્ટો સ્ટેબલ છે, કશું છે નહીં. પણ એવું જાણવા મળ્યું છે કે 3 દર્દીઓ ત્યાં આગળ એક્સપાયર થઈ ગયા છે, 3 વ્યક્તિઓ. અને પાલનપુરથી વડગામ જતી બસ અને વડગામથી પાલનપુર આવતી રિક્ષા સામસામે ટકરાઈ હતી ખરોડિયા ગામ પાસે, અને ત્યાં અકસ્માત થયેલો. વધુ એક માર્ગ અકસ્માતની હચમચાવતી ઘટના બની. પાલનપુરના ખરોડિયા ચોકડી નજીક સરકારી એસટી બસ અને ઓટો રિક્ષા ધડાકાભેર અથડાતા લોકોની ચીચિયારીઓથી રસ્તો ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. હું જતો હતો વડગામથી પાલનપુર કોલેજ માટે, પણ આપણે ખરોડિયા ચોકડીએ ત્યાંથી અમે મેરવાડા સાઈડ જતા રહ્યા. તો ત્યાંથી રિક્ષા જતી હતી, પણ જે બસવાળો તે ઓવરટેક કરવા ગયો, એના લીધે અમારી રિક્ષા હિસકાઈ ગઈ. 7 થી 6 લોકો સવાર હતા. હું તો કોઈ સાઈડમાં પડી ગયો, પણ બીજા લોકો હિસકા ગયા, મેં જોયું નહીં. મેં બધું પણ બીજા બધા હિસકા ગયા, બધા એક્સપાયર થઈ ગયા. 2 તો શાયદ ઘાયલ, ઓલમોસ્ટ બધા જ ઘાયલ જ છે. આમાં પાલનપુર સિવિલની અંદર 6 દર્દીઓ આવેલા છે. એમાંથી 3 દર્દીઓ ડામા ગયા છે અને 3 દર્દી અત્યારે અહીં દાખલ છે. અને 3 દર્દીઓની તબિયત સારી છે, અત્યારે કોઈ કન્ડિશન ખરાબ નથી. એમાં પરિસ્થિતિઓ અત્યારે તો અહીં તો બધા પેશન્ટો સ્ટેબલ છે, કશું છે નહીં. પણ એવું જાણવા મળ્યું છે કે 3 દર્દીઓ ત્યાં આગળ એક્સપાયર થઈ ગયા છે, 3 વ્યક્તિઓ. અને પાલનપુરથી વડગામ જતી બસ અને વડગામથી પાલનપુર આવતી રિક્ષા સામસામે ટકરાઈ હતી ખરોડિયા ગામ પાસે, અને ત્યાં અકસ્માત થયેલો.